સૌથી પહેલા મારા દાદાજી સસરા અહીંયા પૂજા કરતા, પછી એ લોકોએ સાવ મૂકી દીધું. 23 વર્ષથી આ પૂજા કરીએ છીએ અમે. सारा विश्व सी हुई है। બોલો હાચો नमस्कार दर्शक मित्रों, तो आज हमारे साथ जुड़ चुके मयूर भाई गोस्वामी पुष्करनाथ महादेव मंदिर के पुजारी। સાફ સફાઈ મંદિરની આ છે તે છે એવું કામ ચાલ્યા રાખે છે. દર્શનાર્થીઓની ઘણી ભીડ રહે છે, એટલે કોઈ આવે માર્ગદર્શન આપીએ આ છે તે છે એવું ચાલ્યા રાખે. इस मंदिर में आप कौन कौन से त्योहार मनाते हो? હિન્દુ ધર્મને અનુલક્ષીને બધા જ તહેવારો અમે ઉજવીએ. પણ એક ટાઈમ મળે ત્યારે ભગવાન સામે નમવું જોઈએ અને હિન્દુ ધર્મને બને તેટલો જાગૃત કરીએ આપણે. બસ એ જ કહીશ હું. राम भगवान को कितने साल का वनवास हुआ था? 14 साल। उसके आपने सुना होगा सुग्रीव, उसके भाई का नाम क्या था?
वाली वाली बाली वाली वाली बाली उसका नाम। आपको कुछ शिव जी के बारे में पता हो तो बताइए। पता है सारा विश्व शिव ही है, सारा विश्व शिव ही है। ये अंतरिक्ष आकाश देख रहे हैं वो शिव है, शिवमय है। शिवमय है, सारा विश्व शिवमय है। जल तत्व का प्रभाव से सारा विश्व चल रहा है, वो शिव ही है। शिव ही है पूरा शिव है, ब्रह्मांड, शिव है। आकाश, जल, वायु, वो धरती सब। शिव शिव ही सब शिव ही है। और मैं आपको एक बात बताना चाहता हूँ, हमारे हिंदू शास्त्र में गुरु और शिष्य की पहचान पहले से ही है। चाहे कृष्ण भगवान लो, राम भगवान लो, किसी को भी लो, गुरु होते हैं। गुरु बिना कोई कल्पना नहीं हो सकती हिंदू धर्म की। तो हमारे गुरु होने ही चाहिए। गुरु नहीं है आपके, नहीं धारे तो आप शिव को गुरु बना सकते हो। अगर आपका कोई कोई ना गुरु हो- नहीं है तो आप शिव को गुरु समझकर पूजा कर सकते हो। ये मेरा आपको बात करनी है। शिव महादेव जी की जो जटा में जो धारा बहती है, हाँ तो उसका नाम क्या है? गंगा जी है, गंगा जी गंगा पुत्र किसको बोला जाता है? भीष्म पितामह। भीष्म पितामह को कितने जो बाण लगे थे उसको, हाँ वो भगवान से हाँ, वो कितने दिन तक उस अवस्था में थे? वो वस्तु में हाँ था 18 दिन। कृष्ण किसके सारथी थे? अर्जुन का, अर्जुन के संघ का नाम क्या? देवदत्त, देव- देवदत्त, अर्जुन के बेटे का नाम क्या था? अभिमन्यु। अभिमन्यु। उसकी माँ का नाम क्या था? उसका माँ नाम थे सुभद्रा। सुभद्रा। हाँ अभिमन्यु के मामा कौन थे? अभिमन्यु अभिमन्यु के मामा कौन थे? कृष्णा। તમે કયો આમ તો દેશી ક્યાં કહેતા હે તમે કીધું દ્વારકા હું 50 વાર જઈએ દાંડી હનુમાન, બરોબર? ઊંચો આવડે અને હાથે કયો કે નહીં હું તો 5, 10 કે 15 વાર ગયો હોઈશ. હા. તમે કયો કઈક દ્વારકા વિશે. એ દ્વારકા તો દૂર છે, જાવું જરૂર છે. આ તમે જોયું હશે, ગામે ગામ ગાયું જોયું છે, ગીરની નાન તેન, બરોબર? રાજકોટમાં, અમદાવાદમાં, જુનાગઢમાં ગાયું બધી મોટી જોઈએ છે. હવે તમે દ્વારકા, મથુરા, વૃંદાવન બધે ગાયું નાની, એવું કેમ? ઊંટ ઊંચો તો પૂછ કેમ ટૂંકું ને કે એનો ભોય નો ટેડાવું જોઈ ટેડા છે ક્યાંય ઈ એટલે તો મેં કીધું તમને ખબર હોય, મને નથી ખબર. મેં કીધું તમને ખબર હોય તો પૂછી લો. પણ મને તો આવ ખબર નથી, તમને થોડીક જોઈજો ને તો આવ ખબર જ નથી. કારણ કે કાનોડાના જે ધામ જોયા ને બધે ગાયું નાની, આવડી આવડી જ ગાયું બધી. દ્વારકા હોય, મથુરા હોય, બાકી આપણે આવજો જામનગરમાં મોટી ગાય, દ્વારકામાં નાની ગાય, મથુરામાં, ગોકુળમાં બધી જગ્યાએ એમ જ. એનું તમને ખબર હોય, તમે જૂના માણા, દેશી માણા, તમે તમને પૂછી. કાનો નટકટી હતો ને એટલે ઈ ગાયું માથે બે તો એટલે ગાયું નાની થઈ. હા વાત અહીંયા પડી વાત યા વળી, બરાબર ને વાત વાતમાં જવાબ આવી ગયો ને. આવી જ જાય. વાત કરવા બેહી એટલે જવાબ નહીં કરે. બોલો હાથો કાનો જુવાર કવર આ ખોટો કાનો બે નટકટ. હા હવે આ હંડે ભણેલ ગણેલ એની વાત કરીએ મને કે આપણો જવાબ દઈ જાય તો 1 લાખ રૂપિયા દઉં હા મોડો સમજે બીજાને સમજાવીને પાછી ઓલો કાનો સમજે, આ કાનો નો સમજે. સમજે આ ગાંડા કાના હે ऐसा करना है कैसा करना है એ વાત સાચી. કયો ખાના વિશે બે શબ્દ કયો તમારી ભાષા. એમ તમે આ પૂછતા તેમ હું મારી રીતે પૂછું, તમારે મને જવાબ દેવો પડશે, પછી હું તમને જવાબ દઈશ. મારાથી આવડશે તો હું પાકું દઈશ. રામાયણ તમારા કણે રામાયણ છે, મારા કણે ડીંગ ડીંગાણ છે. ડીંગ ડીંગ. 4 પાયે શું થાય? 4 પાય ઘણું થાય. 4 પાય ઘણું થાય. શું થાય કયો ને ઘણું તો એમ છે શું થાય? બે પાયે શું થાય? હાલો એ નથી ખબર. 2 પાય તો આ આખી વાત અહીંયા પડી, હું પણ છું. 2 પાયે જોવો કે નિશેણી નિશેણી છે ને? 4 પાય ખાટલો. ના ખાટલો ન થાય, તો હું થાય? ખોટી વાત છે. ઈ ભલે ને જોશી રહ્યા 4 પાયે રૂપિયો થાય, રૂપિયો હોય તો હાંચું થાય, નકર કાંઈ ન થાય. રૂપિયો હોય તો હાંચું થાય, નકર કાંઈ ન થાય. એ વાત સાચી. આપણે કણે દેશી શબ્દ છે, ભણ્યા નથી પણ ગણ્યા હે. આ ભણ્યા છે ને ગણ્યા નથી. વાતું ભલે ને કરે
હાથી ફાટી જાય એવી વાતું મોટી કરી જાણે ને ડાયરું ગણે, ડાયરું ન ગણાય, થડ શું છે એ જોવો. અને ડાયરું ગણાય પાછું પાંદડા ગણવા માંડે. કાકા ઘરે જા, પાંદડા ન ગણાય, થડ જોઈ લેવાય સાચું છે ખોટું છે. એટલામાં આવી જાય નહીં આવી જ જાય ને. થડ જોઈ લે એટલે ઝાડુ ખબર પડી જાય હા એ વાત હાલો, અહીં તો હેમા માલિની ખીચા ખાલી હો. હા એમાં માલીને ખીચા ખાલી ખીચા ખાલી. તમે તમારે ગોટાળે ચડાવી દીધા હો. ઈ ખૂબી છે. ઓલો સાચો ગાનો ના ખોટો ગાનો લેવાની જ વાત છે ને. ખોટા ઈ ખોટા, મોટા એટલા ખોટા. સમજ્યા? તમે હનુમાનજી વિશે સાંભળ્યું વિશે એમાં હનુમાન દાદા હનુમાન દાદા હતા એ દેવનો દેવ છે. હનુમાન દાદા ના છોકરા કેટલા? એને હોય એટલા. અમે એક જગ્યાએ પૂછ્યું હતું ને હનુમાન દાદા ના છોકરા કેટલા થી કે ગામે ગામ એટલે એના મા બાપ ના, એમ હનુમાન દાદા ના નહીં. ઈ હાચો હતો. છોકરા ગામો ગામ પણ એના મા બાપ ના, હનુમાન દાદા ના નહીં. એટલે તમે ઓને બચાવો કે તમને બચાવો? કોઈ નો બે ને હું. હનુમાન દાદા ને એક જ દીકરો હતો અને એ વર્ષેવાદી થયો હતો મકરધ્વજ. એનું મંદિર એ બેટ દ્વારકા પાસે. તમે આંબરું હોય નો આંબરું, દાંડી હનુમાન કહેવાય. 50 વાર જી આવ્યા. આંબરું નહીં થોડી હજી આજી આયલા છે. હાલો, યાની કૃપા. યાની કૃપા. અમને ઈ ખબર પડે, રામાયણ ની નો ખબર પડે કાંઈ. આટલું ખબર પડે એટલે ઘણું ઘણું સમજ્યા? આપણું હચવાઈ જાય એટલે ઘણું. काई वांधो नहीं। धन्यवाद दर्शक मित्रों, हमारा पूरा वीडियो देखने के लिए। अगर वीडियो अच्छा लगा हो तो लाइक कीजिएगा और कैसा लगा वीडियो कमेंट जरूर कीजिएगा और जुड़ जाए हमारे चैनल के साथ, हमारे चैनल को सब्सक्राइब कीजिए। धन्यवाद।